નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં તે ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોની મંગળં કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ કરવા માટેનું સીધું માર્ગદર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 50 પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 51મો પ્રશ્ન લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 50 ઉપર પ્રશ્ન 50 પછીથી 51મો. જ્ઞાયક દેવ પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે? જ્ઞાયક દેવ પોતાનો ભગવાન આત્મા જ્ઞાયક દેવ પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય. હવે આ તો શબ્દ આપણે બોલી જઈએ એમ કઈ મહિમા ના આવે. હું ચૈતન્ય તો ચૈતન્ય વિશે વિચાર કરી કે બીજું બધું આ જળ જે જ્ઞાન નથી કરી શકતા હું જ્ઞાન કરી શકું છું એવી મારી જ્ઞાન દર્શનની ચેતના છે. અને એ ચેતના તો શાશ્વત રહેવા વાળી છે. ક્યારેય એ ચેતના ગઈ જ નથી. અનંત ભાવ કર્યા પણ મારું ચૈતન્ય પણ કોઈ ભાવમાં ગયું એવું તો બન્યું નથી. અને એ ચૈતન્ય પણ તો અત્યારે પણ એવું ને એવું જ છે. વર્તમાનમાં જેવું સિદ્ધ ભગવાનને જેવી ચેતના છે એવી જ મને પણ ચેતના છે. એ તો શાશ્વત રહેવા વાળી વસ્તુ છે. અનંત કાળ સુધી એ રહેવાની છે. એ ચેતના એવી ચેતનાને ધારી રાખનારો હું જ્ઞાન કરું છું. બીજું શું કરું છું? એટલે જ્ઞાયક છું. એમ થોડું ચિંતન કરે તો એને પોતાના સ્વભાવનું મહાત્મા આવે. એટલે એમ વાત કરી છે કે આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય. અર્પણ થઈ જવાય એટલે બસ એના સિવાય બીજી કોઈ વાતમાં રસ જ ન પડે. બીજી કોઈ વાતમાં રસ જ પડે નહીં એમ થાય. આગળ કહે છે જીનેન્દ્ર દેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. ગુરુ આત્માની સાધના કરી રહ્યા છે તથા વાણી વરસાવે છે અને શાસ્ત્રમાં માર્ગ બતાવે છે. 3ની વાત લીધી. જીનેન્દ્ર દેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. ગુરુ પોતાના આત્માની સાધના કરી રહ્યા છે તથા વાણી વરસાવે છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. આવું જાણીને તેની જેમ મહિમા આવે છે તેમ આત્માની મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે. આ ત્રણેયની મહિમાની વાત કરી છે. આ 3 વસ્તુ પ્રત્યે આપણને કેવી રીતે મહિમા આવે છે તો પછી એ જ રીતે આત્માનો મહિમા લાવવાનો છે. નાયક કેવો છે? તે અનંત ગુણથી ભરપૂર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્વ છે. તે અનાદિ અનંત છે. ગમે તેટલા ભવો કર્યા તો પણ નાયક આત્માની અંદર એક અંશ પણ વિવાહ પેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો આ જ્ઞાયક છે. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદ્ભુત આશ્ચર્યકારી છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. સ્વાનુભૂતિમાં પકડાય
તેવો આત્મા સ્વાનુભૂતિમાં પકડાય, તેવો આત્મા જ્ઞાનથી તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આ રીતે આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ છે એમ તેની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. તેને તેમ જ થાય કે મારે હવે જ્ઞાયક દેવ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આ જગતમાં બીજું જે કાંઈ છે તે સારભૂત નથી, તુચ્છ છે. જ્ઞાયક સિવાય બીજું બધું તુચ્છ છે. હું મારા જ્ઞાયક દેવને ઓળખું, તેને નિરખ્યા કરું, તેની મહિમા કરું, તેનું પૂજન કરું. આમ જ્ઞાયક દેવની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય. આ અર્પણ થવાની રીત બતાવી. સ્વને અર્પણ થઈ જાય, પોતાને જ અર્પિત, એવી દશા. તો તે જ્ઞાયક 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 ભગવાન આત્મા એટલે વારંવાર ઉપયોગ એ તરફ વળી જાય એમ અર્પણતા છે. કોઈ પરને અર્પણ થવાની તો વાત જ નથી. જ્ઞાયક દેવની મહિમા આવ્યા વગર મુક્તિનો માર્ગ પ્રગટ થતો નથી. તેને એટલે જ્ઞાયક દેવને ઓળખીને શ્રદ્ધા કરીને તેની લીનતા કરવાથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. આ માટે બીજેથી રાગ તૂટીને વિરક્તિ આવે તો જ અંતરમાં આવી શકે છે. આગળ કહે છે, પૂજ્ય ગુરુદેવની વાણીમાં આવે છે ને કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો એમ નક્કી કર. ગુરુદેવે જે કહ્યું છે તે જ કરવાનું છે. તું પરમાત્મા છો એમ નક્કી કર એટલે એનો અર્થ શું થયો? પોતાના સ્વરૂપનું મહાત્મા લાવી પરમાત્મા સ્વરૂપ પોતે છે એનું લક્ષ્ય કરવાનું છે. જ્ઞાયક દેવની મહિમા કરી તેને દ્વારે ટહેલ મારવી, એ તરફ વળી જવું. એ 51મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 52મો પ્રશ્ન છે, જ્ઞાયક દેવની કેવી ભક્તિ આવે તો જ્ઞાયક દેવ પ્રગટ થાય? જો જ્ઞાયક દેવ કઈ જુદા બીજા નથી કે પ્રગટ થાય એટલે પોતાને કેવી રીતે પ્રગટપણે અનુભવમાં આવે એમ કહેવાનો આશય છે. એટલે એવા નિર્મળ પરિણામ થાય. સમાધાન આપતા કહે છે કે જ્ઞાયકનું જ્ઞાન અને મહિમાપૂર્વક જ્ઞાયક મને જ્ઞાયક જ જોઈએ છે. મારે જ્ઞાયક સિવાય બીજું કાંઈ જોઈતું નથી. મારે જ્ઞાયક સિવાય બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાયકની એવી ભક્તિ અંદરથી આવવી જોઈએ. જાગતા જ્ઞાયક, સૂતા જ્ઞાયક, ખાતા પીતા ઉઠતા બેસતા મારે જ્ઞાયક જ જોઈએ છે. એ વાત અંતરમાંથી ખસવી ન જોઈએ. હું ભગવાન આત્મા જ્ઞાયક છું તો જ્ઞાયકને જ મારે તો પ્રગટ કરવો છે, પ્રાપ્ત કરવો છે. બીજા બધા કાર્યો થતા હોય ત્યારે પણ મન ત્યાં જ ચોટેલું રહે. મારે જ્ઞાયક દેવની મહિમા ભક્તિ સ્તુતિ કરવી છે, જ્ઞાયકને દેખવો છે, જ્ઞાયકના દર્શન કરવા છે. હું જ્ઞાયકને જ જોયા કરું, જ્ઞાયકના ગુણગાન ગાઉં, જ્ઞાયકની પૂજા કરું. એવી ભક્તિ હોય તો જ્ઞાયક દેવ પ્રગટ થયા વિના રહે નહીં. પૂજા પણ જ્ઞાયકની. બોલો કેટલી બધી વાત લીધી છે અહીંયા. જ્ઞાયકના ગુણગાન ગાવું અને આ પોતે ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક. કેવું જ્ઞાયક છે એ! જ્ઞાયક જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન કરે છે તો એ પરનું જ્ઞાન કરે ત્યારે એ પરમાં જઈને જ્ઞાન નથી કરતો, પોતામાં રહી અને જ્ઞેયનું જ્ઞાન કરે. આપણે કોઈ ફોટોગ્રાફ લેવા હોય ને તો ત્યાં એ જેનો ફોટો લેવો હોય ત્યાં નજીક જવું પડે, ત્યારે એનો ફોટો આવે. કંઈક સાંભળવું હોય તો નજીક જવું પડે. પણ આ જ્ઞાયક દેવ એવો છે કે જયારે સર્વજ્ઞતા પ્રગટ કરે છે
ત્યારે 3 લોકના નેવો અને એની 3 કાળની પર્યાય સહિત એ જાણે આવો જ્ઞાયક ભગવાન આત્મા છે. એવો જયારે વિચાર થાય ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, પોતાનું સામર્થ્ય તો કેટલું બધું છે, પોતે કેવો જ્ઞાયક છે, આટલો બધો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, અને એ એક સમયમાં, અને સ્વને પણ એ જ રીતે પ્રકાશે, સ્વને અનુભવે. એવો જયારે વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે આ તો બધું મારામાં જ પડ્યું છે, મારે ક્યાં બહાર શોધવા જવાની જરૂર છે. મને સર્વજ્ઞનો મહિમા આવે છે, પણ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્ય ધ્વનિ દ્વારા જે વાત કરી છે એમાં તો એમ કહ્યું છે કે તું પણ મારા જેવો શક્તિ રૂપે તો સર્વજ્ઞ છો, એવી સર્વજ્ઞતાને પ્રગટ કરવા માટે પાછો સક્ષમ પણ છો, તો પુરુષાર્થ કરને. આ વાત તો આપણને ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થઈ છે. તો એવો જયારે નિર્ણય થાય કે હું તો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છું, તો પછી એની પાછળ એ પડે. પણ નિર્ણય હજી નથી થયો. આ જે સ્વાધ્યાય કરે છે ને ત્યારે એને એવો નિર્ણય નથી, એટલે નથી થતું. અહીંયા તો વેન્સરીએ તો કેટલી બધી વાત લીધી. જ્ઞાયકના દર્શન કરવા છે, જ્ઞાયકને જોયા કરું, જ્ઞાયકના ગુણગાન ગાવું, જ્ઞાયકની પૂજા કરું, એવી ભક્તિ હોય તો જ્ઞાયક દેવ પ્રગટ થયા વિના રહે નહીં. આગળ કહે છે, જેમ જીનેન્દ્રદેવ અને ગુરુને ઓળખીને નક્કી કરે કે આ દેવ છે અને આ સાચા ગુરુ છે, પછી ભગવાનના દ્વારે જાય તો તેને એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવા છે, સ્તુતિ કરવી છે, પૂજા કરવી છે. એવી રીતે ગુરુના દર્શન કરવું, ગુરુને જોયા જ કરવું, ગુરુદેવની વાણી સાંભળ્યા કરવું. પરીક્ષા કરીને નક્કી કર્યું હોય તો પછી સ્તવન ગુણગાન કરે અને દેવ ગુરુ શું કહે છે તેનો આશય સમજવા પ્રયત્ન કરે. તો તેવી રીતે અહીંયા કહે છે કે તેવી જ રીતે અહીંયા તેમ પ્રથમ આ જ્ઞાયક જ છે, એ પરીક્ષા કરીને નક્કી કર્યું હોય કે આ જ્ઞાયક જ છે, જે જ્ઞાન કરી રહ્યો છે તે જ જ્ઞાયક છે, તે જ હું છું. અને એમ લક્ષણથી ઓળખીને નક્કી કરે અને પછી તેની ભક્તિ સ્તુતિ કરે તો જ્ઞાયકની ભક્તિ સાચી કહેવાય. જ્ઞાયકની પાછળ પડે તો પ્રગટ થયા વગર રહે જ નહીં. અને સાચો ભક્તિ માર્ગ આ છે, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની ભક્તિ, એનું જ મહાત્મા, એનું જ રટણ, એમ કરી અને હું એ ભાવે પરિણમી જવું. વળી કહે છે કે દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ સાથે જ જ્ઞાયકની ભક્તિ આવવી જોઈએ. દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિની સાથે જ્ઞાયકની ભક્તિ આવવી જોઈએ. દેવ ગુરુની સાચી ભક્તિ કોને કહેવાય કે તેમાં જ્ઞાયકની ભક્તિ ભેગી આવે. એકલી બાહ્ય ભક્તિ તે સાચી ભક્તિ નથી, એ તો માત્ર શુભભાવ છે. પણ સાથે ને સાથે જ્ઞાયકની ભક્તિ એટલે પોતાના જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કરી અને જેને સમ્યક દર્શન થયું છે એને એવી સાચી ભક્તિ હોય છે. જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ. જ્ઞાન કોનું? પોતાનું, પોતાના આત્માનું જ્ઞાન. એ જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ. કેટલાક લોકો તો એમ જ માને કે જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ, ભક્તિમાં કોઈ જ્ઞાનની જરૂર હોતી જ નથી. બસ ભક્તિ કર્યા કરો, બસ બોલ્યા કરો, રટણ કર્યા કરો એટલે બધું થઈ જશે, કોઈ જ્ઞાનની જરૂર નથી. અહીંયા તો કે છે કે જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ. જ્ઞાન વિના ભક્તિ હોય નહીં. આત્માનું જ્ઞાન જેને થાય છે એને સાચી ભક્તિ હોય છે. અહીંયા તો જ્ઞાયકની ભક્તિની વાત કરી છે એટલે એના મહાત્મા લાવી અને ઉપયોગને એ તરફ જ વાળી દેવો એ એની ભક્તિ છે. પ્રશ્ન છે એના પછી આ 52મા પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 53મો પ્રશ્ન છે કે જ્ઞાનીને શુભરાગ આવે છે તેમાં ખટક લાગે છે તો શુભરાગમાં તે જોડાય છે કે નથી જોડાતો?
જ્ઞાની ને શુભરાગ આવે છે તેમાં એને ખટક લાગે એટલે ખટકે છે. અહીંયા શબ્દ ખટકે છે એમ હોવું જોઈએ, ખટક નહીં. ખટક એટલે લગ્ની, તો આ તો એને ખટકે છે, નથી જોઈતું. એટલે જ્ઞાનીને શુભરાગ આવે છે તેમાં એને ખટકે છે. તો શુભરાગમાં તે જોડાય છે કે નથી જોડાતો? સમાધાન આપતા બેન શ્રી કહે છે કે જ્ઞાની શુભરાગમાં જોડાય છે. જ્ઞાની શુભરાગમાં જોડાય છે, પણ શું છે કે જ્યારે શુભરાગમાં જોડાય છે ત્યારે પણ ભેદ જ્ઞાન વર્તે છે. પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને રાગમાં જોડાઈ જવાય છે. રુચિપૂર્વક જોડાવું નથી, પણ એવું થાય છે. પુરુષાર્થની નબળાઈને લઈને રાગમાં જોડાઈ જવાય છે. એનો અર્થ શું? અર્થાત અંદર લીન નથી થવાતું, સ્વરૂપમાં લીન નથી થવાતું, વિશેષપણે એમાં રહેવાતું નથી, વધારે ને વધારે સમય સુધી રહેવાતું નથી, એમ લીન નથી થવાતું. એટલે બાર વિકલ્પમાં આવે છે ત્યારે શુભરાગમાં જોડાય છે. પણ તે શુભરાગ આવે છે તેની સાથે સાથે વેદ જ્ઞાનની ધારા વર્તે છે કે પોતે તો જ્ઞાયક ભગવાન આત્મા છે, એટલે એ જ્ઞાયક પોતે એનાથી જુદો રહે છે. જ્ઞાની શુભરાગમાં એવો તન્મય નથી થતો કે જ્ઞાયકને ભૂલી જાય. જ્ઞાની શુભરાગમાં એવો તન્મય નથી થતો કે જ્ઞાયકને ભૂલી જાય. જ્ઞાયક પણ જુદો રહી અને શુભરાગ આવે છે. આ શુભરાગ આવે છે પણ હું તો જુદો જ છું, તે વિભાવ તરફનો ભાગ છે. શુભરાગ છે તે વિભાવ તરફનો ભાગ છે, અને મારા જ્ઞાયકનો ભાગ, મારા સ્વઘરનો ભાગ તેનાથી જુદો છે. એમ ભેદ જ્ઞાન તો સતત રહે છે. આ શુભરાગ વિભાવનું ઘર છે, તે મારાથી જુદું છે, એમ જ્ઞાનીને બરાબર જ્ઞાન છે, માટે રાગથી જુદો રહે છે. માટે રાગથી જુદો રહે છે. એકત્વ થતો નથી એની સાથે, એને એકત્વ થતું નથી, અને આકુળ વ્યાકુળ પણ થતો નથી. તેને બીજા કરતા ઉત્સાહ ઘણો દેખાય, શુભભાવમાં બીજા કરતા ઘણી વાર એનો ઉત્સાહ ઘણો દેખાય, પણ અંતરમાં જુદો જ રહે છે. અંતરમાં જુદો જ રહે છે. અને આ વાતને સમજાવવા માટે ઘણી વખત એવા ઉદાહરણ આપવામાં આવે છે કે પેલા મુનિમજી હોય, મહેતાજી હોય, દુકાનમાં કામ કરતા હોય કે મહેતા હોય, અને કોઈક એવો પ્રસંગ હોય તો ત્યારે પછી બસ એટલા ઉત્સાહપૂર્વક કામ કરતા હોય કે શેઠ કે શેઠના છોકરાઓ કામ ન કરતા એટલું કામ એ દુકાન માટે બધું કરતા હોય, સજાવટ આ તે બધું, દિવાળી વખત આવી હોય ત્યારે, અને બીજા નોકરોને પણ એમાં સૂચનો કરતા હોય ને બધું આમ ખૂબ ધ્યાન રાખે, જાણે એની પોતાની ન દુકાન હોય એવું. એટલું બધું એમ સમય પણ એટલો આપે, મોડા સુધી આ તે બધું કરે, થાકે નહીં. આવું કરતા દેખાય. છતાં એને અંદરમાં છે કે આ દુકાન મારી છે, એને એની માલિકીની નથી, એ દુકાન પોતાની નથી, એ તો એને સતત રહે છે. એટલે મારમાં શુભભાવમાં જ્ઞાની તન્મય થાય, છતાં જ્ઞાનીને એમ છે કે આ ભાવ કઈ મારા નથી, એ તો વાત સતત છે. એ વાત અહીંયા કરી છે કે તેને બીજા કરતા ઉત્સાહ ઘણો દેખાય, પણ અંતરમાં જુદો જ રહે છે. એ શુભભાવથી પોતે જુદો છે, જુદો રહે છે. તેમાં એવો એકત્વ અને તન્મય થતો નથી કે પોતાને ભૂલી જાય, પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય, એમ કઈ એવો તન્મય થતો નથી. શુભભાવ સાથે એવો તન્મય થતો નથી, જુદો રહે છે. છતાં હું જુદો એમ ઘડીએ ઘડીએ વિકલ્પ કરવો નથી પડતો. હું જુદો છું વિકલ્પ વિના જે સહજ રીતે જુદો રહે છે, તેની ધારા જ જુદી વર્તે છે. એવો વિકલ્પ કરવો નથી પડતો, પણ એની ધારા જ જુદી વર્તે છે. એ 53મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 54મો પ્રશ્ન છે,
જ્ઞાયકના જે સંસ્કાર પડે છે તે એકવાર જરૂર જવાબ દેશે. હજી પેલા ભાઈને જરાક એમ થતું હશે કે જ્ઞાયકના આ બધી વાત કરી, બધી વાત અમે કરીએ, પણ એ કે જે સંસ્કાર પડે અત્યારે કદાચ આ ભાવ પૂરો થઈ જાય, સમ્યક દર્શન થયું હોય તો એ અપેક્ષાથી કંઈક વાત કરી લાગે છે, એવો પ્રશ્ન કર્યો છે. જ્ઞાયકના જે સંસ્કાર પડે છે તે એકવાર જરૂર જવાબ દેશે. એનું સમાધાન આપતા વેન્શ્રી કહે છે કે ગુરુદેવે દેશના આપી અને જ્ઞાયકના જે સંસ્કાર પાડ્યા તે અંદરથી છૂટતા નથી. એ અંદરથી છૂટતા નથી. પોતાની ભાવના હોય અને તે તરફ પોતાની પરિણતિ જાતી હોય, એ તરફ પોતાની પરિણતિ જતી હોય, તેને ઈચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે નહીં. પોતે જ છે, કોઈ બીજો નથી. નાયક ક્યાં બીજો છે? પોતે જ છે, બીજો નથી. પરદ્રવ્યની ઈચ્છા હોય તો તે પોતાના હાથની વાત નથી, પણ આ તો સ્વદ્રવ્ય પોતે જ છે. પોતે જ સ્વદ્રવ્યને ઈચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે નહીં, જરૂર પ્રગટ થાય. પોતાનું દ્રવ્ય પોતે જ છે, પોતાનો પુરુષાર્થ બધું પોતાનું તો છે. એમાં કોણ એને અટકાવનાર છે? કોઈ છે અટકાવનાર? વસ્તુ પોતાની, પુરુષાર્થ પોતાનો, અને પોતાને જ પ્રાપ્ત કરવાનો છે. બીજાને કોઈને તો કોઈ પ્રાપ્ત કરાવવાનો નથી. તો પછી કેમ ન થાય? એક શુભ ભાવ આવે તેના એવા પુણ્ય બંધાય છે કે તેનાથી જે પર છે, બહાર છે, એવા દેવશાસ્ત્ર ગુરુ પણ મળી આવે છે. તો પછી અંતરની સાચી ભાવના હોય તો જ્ઞાયક દેવ કેમ મળી ના આવે? મળે જ. એક જીનવાણી પ્રત્યેનો એવો શુભ ભાવ આવ્યો છે તો ભવિષ્યમાં જીનવાણી પ્રાપ્ત થાય છે. એવા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે જે ભાવ આવ્યા હોય, શુભ ભાવ થયા છે, તો પછી એવા પુણ્યના બંધ પડે કે ભવિષ્યમાં એ પ્રાપ્ત થાય છે. તો પછી જો એવા જ્ઞાયકની ભાવના કરી હોય તો જ્ઞાયક દેવ કેમ ન મળી આવે? જરૂર મળે. સાચી ભાવના ફળ્યા વગર રહેતી જ નથી. લૌકિક ઈચ્છા હોય તે જુદી જ વાત છે, તે પાપની વાત છે. તે પ્રમાણે બહારમાં ન પણ મળે, એની આ વાત નથી. બહારની વસ્તુની વાત નથી, એવી કોઈ ઈચ્છાની વાત નથી. અહીંયા તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિની વાત છે. જ્ઞાયક પોતાનું, જ્ઞાયક ભગવાન આત્મા, એની અનુભૂતિ થવાની વાત છે. કહે છે કે શુભ ભાવમાં પણ પોતાનો અધિકાર તો નથી જ. શુભ ભાવમાં પણ પોતાનો અધિકાર તો નથી જ, તો પણ બહારમાં તેનું ફળ આવે જ છે. તો જ્ઞાયકની સાચી ભાવના ફળ્યા વગર કેમ રહે? ફળે જ, ફળે જ. કેટલી બધી તર્ક દ્વારા વાતને સ્પષ્ટ કરી દીધી, ખૂબ સ્પષ્ટતા કરી દીધી. તો એ 54મા પ્રશ્નનું સમાધાન થયું. પછી 55મો પ્રશ્ન છે કે ગુરુદેવ શું બધાને પરમાત્મા જ કહેતા હતા? શું જીવ પામર નથી? એનું સમાધાન આપતા કહે છે કે ગુરુદેવ કહે છે કે તું પરમાત્મા છો, પામર નથી. તું પરમાત્મા છો, પામર નથી. ગુરુદેવ બધાને ભગવાન જ કહેતા હતા. દ્રવ્ય કઈ પામર નથી, પૂર્ણ ભરેલું છે. કોઈનું દ્રવ્ય પામર છે, કોઈના દ્રવ્યમાં એક ગુણ ઓછો છે, કોઈનામાં એક પણ ગુણ ઓછો છે. બધામાં ગુણ છે, અનંત ગુણ બધાની અંદર છે, કોની અંદર નથી. પૂર્ણ ભરેલો છે, પરિપૂર્ણ છે. પૂર્ણ ભરેલું પોતાનું સ્વરૂપ છે, તેથી પરમાત્મા જ છે. પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ નથી થયું, પણ અંદર તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે. અને તે પરમાત્મામાંથી પરમાત્મા પણ આવે છે. એ પોતાનું પરમાત્મા પણ અંદરમાં પડ્યું છે, એટલે એ પરમાત્મા થાય છે. કોઈ અત્યારે સિદ્ધ થઈ રહ્યા છે વર્તમાનમાં, કોઈ સિદ્ધ થઈ રહ્યા હશે અત્યારે
મહાવિદ્ય ક્ષેત્રને વિશેથી અત્યારે તો સિદ્ધ થાય, બીજે તો ક્યાંયથી થાય નહીં. કેમ કે ત્યાં અત્યારે કઈ ભરત ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બિરાજતા નથી, એટલે સિદ્ધ ન થાય. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો સતત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બિરાજતા હોય, અને એમાં કેટલા હજારો લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા હોય, તો જેનું આયુષ્ય પૂરું થાય એ એક સમયમાં નિર્વાણ પામી અને સીધી શિલા ઉપર બિરાજમાન થઈ જાય, સિદ્ધ થઈ જાય. તો અત્યારે આપણે જે સમજીએ છીએ કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે. તો બીજી રીતે કહીએ તો રોજના ઓછામાં ઓછા 3 જીવ એવરેજ, આ તો વાત કરીએ છીએ, કઈ એમ જ એક્ઝેક્ટ કેવી રીતે ન થાય, પણ થતા જ હોય ને. અત્યારે વર્તમાનમાં જ એ રીતે વિચાર કરીએ તો કોઈને કોઈ જીવ સિદ્ધ થઈ રહ્યો છે. રોજ આશરે 3 જીવ સિદ્ધ થઈ રહ્યા છે. આપણે સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીની અંદર કેટલા બધા જીવો સિદ્ધ થઈ ગયા. આપણા જન્મથી શરૂ કરી અને દરેક પોતાનું વર્તમાન આ પર્યાયનું, આ ભવનું આયુષ્યનો વિચાર કરે અને એના દિવસ કાઢે અને એને પછી નક્કી કરે કે કેટલા જીવ સિદ્ધ થયા પોતાના જન્મ પછી. તો એ બધા થયા કેવી રીતે? કઈ બહારથી આવ્યું છે પરમાત્માપણું? સિદ્ધ થયા પરમાત્માપણું હતું તો એ પરમાત્માપણું પ્રગટ થયું, સિદ્ધ થયા. એટલે પરમાત્મામાંથી પરમાત્માપણું આવે છે. પામરતા છે એ તો પર્યાય અપેક્ષાએ છે અને એક ક્ષણિક છે. એક સરખી પામરતા કોઈને રહેતી નથી. જે ભાવના વાળો હોય તે એમ કહે કે પ્રભુ તમે અમને પામરને પ્રભુ બનાવ્યો, છતાં પણ પોતામાં પ્રભુતા ભરી છે, તેમાંથી પ્રભુતા આવે છે. તો પ્રભુ આગળ એમ બોલાય, એવો વિનય હોય, પ્રભુ તમે અમને પામરને પ્રભુ બનાવ્યા. પાછું બોલાય છે એમાં એમ બોલાય છે કે પોતે પ્રભુ બન્યો છે, એમ પોતાની પ્રભુતા પ્રગટ થઈ છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ પોતાને ખ્યાલમાં આવ્યું છે. તો એમાં પ્રભુનો ઉપકાર માને છે. પ્રભુએ આપ્યું, અમને કોણ આપે એમ, પણ પોતાને આપ્યું છે પ્રાપ્ત થાય છે એ વાત તો રહે જ છે. એટલે કઈ પામરતા વસ્તુનું સ્વરૂપ નથી. પામરતા તો માત્ર પર્યાયમાં છે અને એ એક સરખી રહેતી નથી. પોતામાં પ્રભુતા ભરી છે, તેમાંથી પ્રભુતા આવે છે. એ 55માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી આગળ પ્રશ્ન છે 56મો પ્રશ્ન. 12મા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે કોઈ વિરોધ કરે તે ટાઈમે શાંતિ ક્યાંથી રહે? લોહી ઉકળી આવે છે. અને આવું કેટલાક લોકો, કેટલાક દેશકો કહેતા હોય છે ભાઈ ધર્મને માટે તો લડાઈ કરવી પડે તો લડાઈ કરવી, મરી પીટવું પડે તો મરી પીટવું ને. અરે ભાઈ આવું જૈન ધર્મમાં ક્યાંથી લાવ્યા? કેટલાયને એમ છે કે આપણા જૈન ધર્મનું આ બધું જે છે એનો કોઈ નાશ કરી દેશે તો શું થશે, આ તે વગેરે. જૈન ધર્મ ક્યાં છે એ એને ભાન નથી ને. એટલે જૈન ધર્મ કોઈ શાસ્ત્રમાં છે? જૈન દર્શન તો આત્માનું દર્શન છે. એનો નાશ 3 કાળમાં ક્યારેય થાય નહીં, ક્યારેય થાય નહીં. જે આત્માનું સ્વરૂપ છે, અને એવો કોઈ કાળ નથી કે જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા ન બિરાજતા હોય. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને હજારો લાખોની સંખ્યાની અંદર કેવળી પરમાત્મા અત્યારે પણ બિરાજી રહ્યા છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે, મહાવિદ્ય ક્ષેત્રને વિશે વધારેમાં વધારે કેટલા તીર્થંકર હોય? 160 હોય. 160 હોય. 5 વિદેય ક્ષેત્ર છે ને, તે એકમાં 32 પ્રમાણે, અને પછી 5 ભરતને વિશે અને 5 ઐરાવતને વિશે, એમ બીજા 10 હોઈ શકે. એટલે કુલ 170. જગતની અંદર 170 તીર્થંકર એટ એ ટાઈમ હોય. અને એવો કાળ હતો અહીંયા જયારે ભરત ક્ષેત્રને વિશે અજીતનાથ ભગવાન બીજા તીર્થંકર પરમાત્મા બિરાજતા હતા ને, એ વખતમાં એવો કાળ હતો કે જયારે જગતમાં 170 તીર્થંકર ભગવાન બિરાજતા હતા. હવે વિચાર કરો કે એટલે કેટલા કેવળી હશે એ વખતે. લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા પણ હશે. કેમ કે મહાવિદ્ય ક્ષેત્રમાં
પણ આયુષ લાંબા, અને જ્યારે અજીતનાથ ભગવાન અત્રે બિરાજતા હતા ભરત ક્ષેત્રના વિશે, ત્યારે પણ કેટલા બધા લાંબા આયુષ. ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર, એમનું 84 લાખ પૂર્વનું આયુષ હતું. તો અજીતનાથ ભગવાનનું એમનાથી થોડું ઓછું, પણ કેટલું બધું આયુષ, કેટલા પૂર્વનું આયુષ. તો પછી એમના સમયની અંદર પણ એમની સાથે બીજા કેટલાય કેવળી પરમાત્મા હશે. એવી એ વખતની દશાનો વિચાર કરીએ જગતમાં, તો એમ થાય કે ઓહો, આવો કાળ એ વખતે હું ક્યાં હતો. વિચાર તો એ આવે છે કે આવો કાળ, આટલા તીર્થંકર, આટલા કેવળી પરમાત્મા, અને પછી એટલા તીર્થંકર, એટલા કેવળી હોય તો એટલા ગણધર પણ હોય, આચાર્ય પણ હોય, મુનિઓ પણ હોય, આજીકા બધા જ હોય, અને શ્રાવકો પણ એ પ્રમાણે કેટલા બધા. આટલો બધો ધર્મ જયારે હશે એ વખતે હું ક્યાં હોઈશ? મહાવિદેમાં, ઐરાવતમાં કે ભરતમાં ક્યાં હોઈશ? મને ન પ્રાપ્ત થયું, કદાચ હોઈશ તો મેં કાંઈક ઊંધું કર્યું, મેં કોઈક વિરોધ કર્યો, કેમ આટલો બધો કાળ વીતી ગયો તો હજી સુધી મને સમ્યક પ્રાપ્ત ન થયું? કેમ કે અજીતનાથ ભગવાનથી અત્યાર સુધીનો જે કાળ વિચાર કરીએ તો કેટલો લાંબો કાળ વીતી ગયો. આવો પણ આપણને વિચાર થઈ શકે, આવો પણ વિચાર થાય. એટલે કહેવાનો આશય તો એ છે કે જગતમાંથી જૈન દર્શન નો સર્વથા નાશ થાય નહીં. કોઈને એમ થાય કે બરાબર એ મહાવીર ક્ષેત્રમાં હોય, પણ ભરતમાં તો એમ નાશ થઈ ગયો. અરે ભાઈ, ભરત ક્ષેત્ર ને ઐરાવત ક્ષેત્રમાં તો આરા બદલાયા જ કરવાના. એમાં તો ઉત્સર્પી ને અવસર્પિણી કાળ થયા જ કરે છે. એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. જગતમાંથી જૈન દર્શન ક્યારેય નાશ પામવાનું નથી. એટલે ઘણાના મનમાં એમ હોય, હોશિયાર મોટા ડોક્ટર આ તે બધાની સાથે અભ્યાસ ન હોય એટલે આમ પૂજા કરતા હોય. મારે તો ઘણી વાર વાત થઈ ગઈ કે આપણે ધ્યાન ન રાખીએ તો આ તો બધા આમ કે બધું નાશ કરી નાખે, આપણા મંદિરો વગેરે તોડી નાખે, આમ તેમ. જૈન દર્શન, જૈન ધર્મ રહેશે નહીં એમ. મેં કીધું ભાઈ, જૈન ધર્મનો નાશ થઈ શકે જ નહીં, એ શક્ય જ નથી. જૈન ધર્મ ક્યાં છે એ તો વિચાર કરો. એ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. છતાં હજી ઘણાને એવી જ બધી વાત હોય ને, એટલે એના માટે થઈ અને લોહી ઉકળી ઉઠે એમ. કઈક વાત એવી આવે, કોઈક વિરુદ્ધ બોલે તો એમ. એટલે એવો જ આ પ્રશ્ન કરે છે ભાઈએ કે 12મા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે કોઈ વિરોધ કરે તે ટાઈમે શાંતિ ક્યાંથી રહે? તો શું થાય? ઝઘડો થાય. એટલે અંદર એક પ્રતિમા, એક મંદિર માટે થઈ અને આપણા બે ફિરકાઓની અંદર જે વાદ વિવાદ ને ઝઘડા થાય, આ બધું કઈ ઠીક નથી થઈ રહ્યું. અને પછી એ મામલો કોર્ટમાં જાય અને આ બધી વાતો બરાબર નથી. તો અહીંયા તો આપણે સમાધાનમાં છીએ કે ભાઈ આવું થાય તો શાંતિ ક્યાંથી રહે એમ કે છે ને. બેનશ્રી એને કહે છે કે આત્માનું જેને પ્રયોજન સાધવું છે, જેને પોતાના આત્માનું પ્રયોજન સાધવું છે, તે અમુક જાતની મર્યાદા બહાર જાતો જ નથી. અમુક જાતની મર્યાદા બહાર જતો જ નથી. દ્રષ્ટિ જેની સ્વરૂપ તરફ થઈ છે, સમ્યક દર્શન થયું છે, એને કોઈ એ બધા ધર્મનો કે કોઈ પણ શાસ્ત્રનો કે દેવનો કે કોઈ વિરોધ કરતું હોય તો પણ એ અમુક મર્યાદાની બહાર એનો વિરોધ કરવા જતો જ નથી. તેને વિભાવ પરિણતિ જોતી જ નથી. એને વિભાવ પરિણતિ જોઈતી જ નથી. જેનું પ્રયોજન આત્મા સાધવો છે, જેને આત્માની લગ્ની લાગી છે, તે આત્માર્થી તેને વિભાવ પરિણતિનું એકત્વ પણ હજી છૂટ્યું નથી, તો પણ મર્યાદા બહાર જતો જ નથી. હજી અનુભૂતિ થઈ નથી. હજી વિભાવ પરિણતિ સાથે હજી એકત્વ તો રહ્યું છે, પણ છે આત્માર્થી, છે સાચો મુમુક્ષુ. તો એ મર્યાદા બહાર જતો જ નથી. લડવા ઝઘડવા જાય જ નહીં ધર્મના નામે. તો જ એ આત્માને સાધી શકે. આત્મા મળે છે તો જ એને આત્માની પ્રાપ્તિ થાય, મળે. નહીં તો આત્મા ક્યાંથી મળે?
આત્માનું પ્રયોજન ન હોય તો તેને આત્મા ક્યાંથી મળે? અને આત્માનું જેને સાચું પ્રયોજન છે એ સાચો આત્માર્થી, જે મુમુક્ષુ છે, મોક્ષાર્થી છે, એને આત્માની લગ્ની લાગી હોય અને બહારમાં કોઈના પરિણામ એવા વિચિત્ર રીતે થઈ રહ્યા હોય, વિભાવ ભાવરૂપ એવા ખરાબ પરિણામ થઈ રહ્યા હોય, દેવશાસ્ત્ર ગુરુની નિંદા કરતો હોય, ગમે તેમ બોલતો હોય, ગમે તે રીતે કરતો હોય, તો એ સમજે કે આ બિચારો આવો વિરોધ કરી અને નિગોદમાં જશે, ઇતર નિગોદમાં ચાલ્યો જશે. કેમ કે અનંતાનુબંધીનો બંધ પડશે અને અનંત કાળ સુધી જીનવાણી નહીં મળે તો નીચે પડતા 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 એકેન્દ્રિય ને પછી ઇતર નિગોદમાં જશે. બીજું શું થાય? કરુણા થાય, બીજું શું થાય? પણ ક્યારેક કંઈક એવી વાત હોય તો સામાન્ય સમજાવી શકાય એવું હોય તો સમજાવે, પણ એની જોડે લડવા ઝઘડવા તો ન બેસે, મર્યાદામાં રહે પોતે. આ વાત બેનશ્રીએ બહુ સરસ રીતે મૂકી છે. હા, કોઈ મંદિર વગેરે ઉપર કોઈ એ રીતે એટેક કરતા આ તે તો બને તો એનો બચાવવા માટેનો પ્રયત્ન આ તે બધું કરે, પણ એની મર્યાદામાં રહે. મર્યાદા છોડે નહીં, અમુક મર્યાદાની બહાર એ ન જાય. અહીંયા એના પછીનો પ્રશ્ન છે 57મો પ્રશ્ન કે શરીર કામ કરતું નથી, અહીંયા રહી શકાતું નથી, તો શું કરવું? સોનગઢમાં જ હશે અને એમણે પ્રશ્ન કર્યો છે કે શરીર કામ કરતું નથી અને હવે અહીંયા રહી શકાતું નથી સોનગઢમાં, એટલે કદાચ બહુ વૃદ્ધ થયા હોય, કંઈક બીજી પણ બીમારી વગેરે પણ સાથે રહેતી હોય, તો હવે શું કરવું? એમ કેવી રીતે કરવું? અહીંયા તો ગુરુદેવના સાનિધ્યમાં તો બધું જ પ્રાપ્ત થતું હોય, એવી વખતે ત્યાંથી છોડીને જવાનું થતું હોય ત્યારે આવો પ્રશ્ન થાય. અને બીજી બાજુ એમ કે છે કે શરીર કામ કરતું નથી, સાથ આપતું નથી, અહીંયા રહી શકાતું નથી, તો શું કરવું? કોઈ પણ કારણથી. તો એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ એમને, કેવી રીતે ધર્મમાં રહેવું, કેવી રીતે પુરુષાર્થ આગળ વધારવો, એનું સાદા શબ્દોમાં સરળ માર્ગદર્શન આપ્યું છે. બેનશ્રી કહે છે કે ગુરુદેવે ઘણું કહ્યું છે, આત્માનું જ કરવાનું છે. ગુરુદેવે તે વાત ઘણી કરી છે, આત્માનું જ કરવાનું છે, આત્માની જ લગ્ની લગાડવાની છે. અને શરીર ક્યાં આત્માનું છે? શરીર ક્યાં આત્માનું છે? રોગ વેદના આત્મામાં નથી, તેનાથી જુદો આત્મા છે. હું જાણનારો છું, રોગ થાય તે મારામાં નથી. શરીર ઉપર રાગ છે એટલે તેમાં એકત્વ બુદ્ધિએ જોડાઈ જવાય છે રોગ સાથે, શરીર સાથે, શરીરમાં જે તકલીફ છે એની સાથે જોડાઈ જવાય છે. શરીર ઉપર રાગ છે એટલે એમાં જોડાઈ જવાય છે, પણ છતાંય શાંતિ રાખવી, યાદ કરવું કે આ શરીરથી જુદો હું ભગવાન આત્મા છું ને આ શરીર તો છેવટે છોડવાનું જ છે, એ તો મારી સાથે આવવાનું જ નથી ને આવા તો અનંત શરીરો મેં બદલ્યા છે. એટલે શાંતિ રાખવી, ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો કે હું જાણનારો સદાય જુદો જ છું, આ શરીરથી જુદો છું, બધાથી જુદો છું. હું તો જ્ઞાન કરનારો, જાણનારો છું અને બધાથી જુદો છું. એટલે એવું ભેદ જ્ઞાન સતત રાખવું. અને ભેદ જ્ઞાનમાં હું કોણ છું એનું મહત્વ છે. હું જાણનારો છું, હું કાંઈ કરનારો નથી. આગળ કહે છે કે બહારના ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી. બહારમાં જે ઉદય આવી રહ્યા છે તે પ્રસંગો, સંયોગો જે કંઈ બની રહ્યા છે શરીરમાં ને બીજી રીતે પણ પ્રતિકૂળતાઓ, તો તેમાં શાંતિ રાખવી. કેવી રીતે શાંતિ રાખવી? તો કે એ પોતાનું સ્વરૂપ નથી, એ પોતાનું સ્વરૂપ નથી એમ વિચાર કરી અને તેમાં શાંતિ રાખવી. ગુરુદેવે કહ્યું તે તત્વના વિચારો કરવા, આત્માનું સ્વરૂપ વિચારવું અને દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. જો એવો પ્રતિકૂળ સમય આવે ને ત્યારે આ વાત યાદ કરવા જેવી છે
એ વખતે ભૂલી જવાય છે. એક તરફ પીડા થતી હોય અથવા તો બીજા પ્રકારની પ્રતિકૂળતા વગેરે હોય ત્યારે શાંતિ જળવાતી નથી, બધું ભૂલાઈ જાય છે. શાસ્ત્રની વાતને યાદ રાખવી અઘરી હોય છે. આપણને લાગે કે મને આવડે છે ને યાદ રહ્યું, પણ એ તો અનુકૂળતાઓની વચ્ચે આપણે બોલીએ. પ્રતિકૂળતા વખતે પણ જે એમ જ રહે છે, તટસ્થ રહે છે, વસ્તુ પોતાની જુદી છે, આ બધું જુદું છે ને પોતે જુદો છે, એમ જે રહે છે એ ધન્ય છે, એ સાચો મુમુક્ષુ છે. બેનશ્રી એ જ વાત કરે છે કે એ માટે તત્વના વિચારો કરવા અને આત્માનું સ્વરૂપ વિચારવું અને દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. રોગ એ શરીરમાં, એ રોગ જુદો અને હું જુદો. આકુરતા થાય પણ હું તો આત્મા છું, હું તો આત્મા છું. આ રોગ મારું સ્વરૂપ નથી, એમ વિચારી શાંતિ રાખવી અને વારંવાર જ્ઞાયક આત્માને યાદ કરવો. વારંવાર પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને યાદ કરવો. રોગ તો શરીરમાં આવ્યા કરે, તે આત્મામાં આવતો નથી, તે કઈ આત્માનું સ્વરૂપ નથી. બધાને એવા રોગ આવે છે, બધા શરીર છોડીને જાય છે તો મોટા ભાગે કંઈક ને કંઈક છેલ્લા જ્યારે આયુષ પૂરું થવા આવ્યું હોય ત્યારે કંઈક છેલ્લા રોગ વગેરે કંઈક હોય છે. મોટા ભાગનાને શરીર છોડવામાં કોઈક નિમિત્ત કારણ હોય છે, જેને આપણે રોગ વગેરે કહીએ, તો કોઈકને અકસ્માત હોય કે કંઈ પણ હોય, પણ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માનું સ્વરૂપ નથી. બધા ઉદય આવે પણ આત્મા તો જુદો જ છે. એ ઉદય વખતે પણ આત્મા તો ભગવાન છે એવો ને એવો જ છે. અને આમ ગુરુદેવે કહ્યું તે વાક્યો, તે વચનામૃતો યાદ કરવા. પછી ઉદાહરણ આપીને પણ વધારે સમજાવે છે કે સનતકુમાર ચક્રવર્તીને પણ રોગ થયો હતો. તેઓ મુનિ થયા અને અંદર આત્મામાં લીન રહેતા હતા. દેવોએ કહ્યું કે રોગ મટાડી દઉં. પોતાને લબ્ધિ હતી એમને મુનિની એવી લબ્ધિ હતી કે થૂક ચોપડે તો રોગ મટે, તો પણ તેમ ન કર્યું. રોગ તો ગમે તેને આવે, ઉદય તો ઉદયનું કામ કરે. હું તો જ્ઞાયક જાણનારો જુદો જ છું. આવો ભાવ રાખવો. કેટલી સરસ રીતે સમજાવ્યું છે. અને જ્યારે એમને એમની વાણીમાં સમજાવ્યું હશે ત્યારે સામાજીવને કેટલું બધું હૃદયમાં ઉતરી ગયું હશે. મુમુક્ષુ એમાં જ પાછો પ્રશ્ન કરે છે કે સત્સંગની ઈચ્છા રહે છે પણ બહાર જઈ શકાતું નથી, મૂંઝવણ થઈ જાય છે. ત્યારે હશે ઘરમાં ને નીકળી નહીં શકાતું હોય, રોગ હશે, એવું કંઈ હશે એટલે ગુરુદેવના પ્રવચનમાં બેસી નહીં શકાતું હોય, એવું કંઈક હશે. કે સત્સંગની ઈચ્છા રહે છે પણ બહાર જઈ શકાતું નથી, મૂંઝવણ થઈ જાય છે. મંત્રી કહે છે કે ઘરમાં બેઠા જે થાય તે કરવું. ઘરમાં બેઠા બેઠા પણ થઈ શકે છે. સત્સંગ કરવાની, સાંભળવાની ઈચ્છા થાય પણ તે ન બને તો ઘરમાં બેઠા પણ થાય છે. ભાવ સારા રાખી શકાય છે. વાંચન આદિ જે થાય તે કરવું. શરીર કામ ન કરે ત્યાં સુધી શું થાય, અહીંયા લખ્યું છે કે ત્યાં શું સુધી થાય એમ નહીં, પરંતુ કામ ન કરે ત્યાં પછી શું થાય, એમ ત્યાં સુધી શું થાય. ઘરમાં બેઠા કરવું, બેઠા રહેવું. દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવવાની ઈચ્છા થાય પણ ન જવાય ત્યાં શું થાય. અંદર આત્મામાં સારા વિચારો કરવા. મૂંઝાઈ જવાય તો વારંવાર વિચારો ફેરવવા અને શાંતિ રાખવી. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે બેનશ્રીએ. તો
તો એ રીતે આ 57મા પ્રશ્નનું સમાધાન થયું અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 57મો પ્રશ્ન સુધી રાખીએ છીએ.